બોટાદમાં ડુંગળીના બિયારણ ન આપવાના પ્રશ્ન બોટાદના ખેડૂતોએ ગુજરાત બીજ નિગમ નામની દુકાન ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા, જે વેપારી અને ખેડૂતો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાતા પોલીસ બોલાવતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને મામલો શાંત પડ્યો હતો. તો બીજા દિવસે ડુંગળીના બિયારણના મામલે ખેડૂતોએ યોગ્ય તપાસ કરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી. તો બીજી તરફ ખેડૂતો મોટા ઇસ્યુ ઊભા કરીને બદનામ કરે છે તેમ ડુંગળીના બિયારણના વેપારીએ જણાવ્યું હતું. બોટાદ શહેરના ખેડૂતો ગઈકાલે એકત્ર થઈ પાળિયાદ રોડ ઉપર આવેલ ગુજરાત બીજ નિગમ ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ આ દુકાન ઉપરથી ડુંગળીનું બિયારણ ખરીદેલું હતું, જે ખેડૂતોને રજૂઆત કરી હતી કે 4 મહિના પહેલા ડુંગળી ઉત્પાદન માટે ખરીદેલ બિયારણ બિન અસરકારક સાબિત થયું છે. 85 દિવસમાં ઉત્પાદનની ગેરંટી આપતા આ બિયારણમાં 4 મહિના પછી પણ ઉત્પાદન પૂરતું મળ્યું નથી. ત્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ ગુજરાત બીજ નિગમ નામની દુકાનમાં આવી ઉગ્ર રજૂઆત કરી હતી, જ્યારે દુકાનદાર દ્વારા ફોન કરી PCR વાન બોલાવી ખેડૂતોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. બોટાદના 20 જેટલા ખેડૂતોએ શહેરના પાળિયાદ રોડ ઉપર આવેલ ગુજરાત બીજ નિગમ નામની દુકાનેથી ડુંગળીનું બિયારણની ખરીદી કરેલ, જે ડુંગળીનું બિયારણ 80 થી 85 દિવસે પાકતું હોય છે, પરંતુ ખેડૂતોએ 100 દિવસ પહેલા બિયારણ વાવેલું, જે હજુ સુધી ડુંગળીનું ઉત્પાદન આવ્યું નથી. તેમજ જે ડુંગળીની સાઇઝ એકદમ નાની છે, તેના કારણે ખેડૂતોને ખર્ચ માથે પડે તેમ છે. ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં 15 થી 20 ખેડૂતોને ડુંગળીના પાકમાં નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂતોએ મીડિયા સમક્ષ માંગ કરી હતી. અશોકભાઈ કાનજીભાઈ ચાવડા, કેવું ગામ? ગામ બોટાદ. અશોકભાઈ, ડુંગળીના બિયારણની અંદર કઈ પ્રશ્ન ઊભો થયો છે? શું સમસ્યા શું છે? 80 થી 85 દિવસમાં જે પાકે એના 110 દિવસ આજે થયા છે, પણ અમારી ડુંગળી જે પાકી નથી. તમને કેમ એવું થયું કે ભાઈ આ ડુંગળીનું બિયારણ છે બીજા ડુપ્લિકેટ જેવું લાગે છે અમને? એવું અમે શેફને મળવા ગયા હતા, કોને મળવા ગયા પણ હતા? કમલેશભાઈને, એ કોણ? દુકાનવાળા, નિગમ બીજવાળા ગુજરાત. તો એ અમને કાલે મળ્યા નહીં અને પાદરા પોલીસ સ્ટેશન વી આવી ગયા. એટલે અમે આજે કીધું આપણે મીડિયાવાળાને બોલાવીને જાણ કર્યું કે અમારું બિયારણ આવું છે, એમ છે કે નહીં એ તપાસ કરે એમ. કેટલા વીઘામાં આ ડુંગળીનું વાવેતર કર્યું છે? કેટલા ખેડૂતોને આવું બિયારણ આવ્યું છે? શું કહેશો? આમ તો મારા જાણ પ્રમાણે અમે જેટલા ગ્રુપમાં છીએ બધા ખેડૂતને આપ્યું છે આ બિયારણ. કેટલા હશે અંદાજે? 15-20 ખેડૂત તો ખરા. બરોબર. શું આનો ભાવ શું હોય છે? ભાવ અત્યારે તો 900 રૂપિયામાં વેચાણ થાય છે, પણ આ બિયારણ અમુક વેચવા ગયા એને 600માં ને 60માં ને એવું વેચાણ થયું છે. જ્યારે તમે બિયારણ લીધું ત્યારે તમને બિલ આપવામાં આવ્યું? હા, અમારી પાસે પાકા બિલ છે. બરોબર. એટલે એગ્રોના જે માલિક છે તેને તમે આ રજૂઆત કરી કે નહીં? હા, કરવા ગયા હતા કાલ, પણ અમને ભેગા ન થયા. તો હવે શું તમે કાર્યવાહી શું કરશો? એ જે કંઈ સરકાર નિયમ પ્રમાણે આવે એ કરીશું અમે. ખેતીવાડી વિભાગને જાણ કરી? હા, જાણ કરીશું અમે. બરોબર. ખરેખર આમ માનો કે હાલ તમારી માંગ શું છે? માંગમાં જો આનો અમને ન્યાય મળવો જોઈએ ખેડૂતને. કેટલું નુકસાન થશે? હા, તો કુદરતી છે, કેટલું નુકસાન શું થશે તે. તો આમ અંદાજે માનો કે સારું બિયારણ હોય, સારું ઉત્પાદન હોય તો 300 મણ 200 મણ વીઘે ઉતરે છે, પણ હવે આ કેટલું ઉતરશે તો ખ્યાલ નથી. માલ બને પછી ખબર પડે. અંદાજે કેટલું? હવે 100-150 મણ 200 મણ તો ઉતરશે કા? 50 મણે નથી ઉતરે. હા ભાઈ, અમુક દડા ખેંચ્યા તો 50 મણ નો મણે વીઘે નથી ઉતરે એવું અત્યારે. તમને કેવી રીતે ખબર પડી કે આ ખરેખર આ બિયારણ ખરાબ આવ્યું છે? ખરાબ તો આ બધા ખેડૂત વેચે અને અમારે નો તૈયાર થયું ત્યારે અમને ખબર પડે કે આપણા બિયારમાં કંઈક પ્રોબ્લેમ છે. મારું નામ રમેશભાઈ રામજીભાઈ, ગામ અળવ સીમ. રમેશભાઈ, આજે ડુંગળીનું તમે વાવેતર કર્યું છે, અને કાંઈક ને કાંઈક આ વાવેતરની અંદર હજી સુધી એનો પાક આવ્યો નથી, શું કારણ? મારે પંચગંગા હતું એ 15 દીથી આ વેચાઈ ગયું એ, અને આને હજી એમના બિયારણ છે સોંપ્યું એમાંથી ખાલી હોપારી જેવા તો દડા થયા છે. કયું બિયારણ તમે વાવ્યું હતું? ક્યાંથી લીધું હતું? શું કે કમલેશભાઈ પાસે લીધું હતું. કયું બિયારણ હતું? નામ શું આ બિયારણનું? આ છે ગંગા સુપર, કૈલાસ સુપર 135. બરાબર. ખરેખર આમ હાલ આજે આનું ઉત્પાદન નથી આવ્યું. હા, શું કહેશો? કેટલા દિવસ? ગઈ સાલ હંધાઈને સારું થયું હતું, ઓણદ અમારે આ પ્રોબ્લેમ થઈ છે. ગઈ સાલ હંધાઈને સારું થયું, ઓણદ એ ગમે એ રીતે ભેળસેળ થઈ કે સમજણ નથી પડે. અમને એવું લાગે છે ડુપ્લિકેટ કર્યું એવું લાગે છે. કેટલા દિવસે ખરેખર આ ડુંગળી પાકતી હોય છે? પાક 90 દિવસ કહે છે. તમારે કેટલા દિવસ થયું વાવેતર? અમારે 110 દી થયા હતા, તો હજી દડો થયો નથી. તો આ બાબતે તમે જ્યાંથી બિયારણની ખરીદી કરી તેને રજૂઆત કે તેને વાત કરી? હા, અમે કાલ ગયા હતા, એ એગ્રો ગયા હતા કે અમને મારવા આવે છે એમ કે છે એગ્રોવાળા ભાઈ. અમે એ ભાઈને કીધું તો એ સાંભળતા નથી. શું ખરેખર શું તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે અમારી ખેડૂત અત્યારે લગન મહેનત કરી જોવું તો પડે ને, કે અહીંયા આટો મારવો પડે કે કેમ છે એને, કે આવવું તો પડે ને, આવતાય નથી. શું કહેશો? તમારી માંગ શું છે? શું 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 તમારી માંગ શું
અને સામું એમ કહે છે તમને મારવા આવે છે, એ ધમકી મારે છે અમને. અમે પોલીસ સ્ટેશન અહીંયા ગયા હતા, અમને પોલીસવાળા કે હાલો અહીંયા, અમે અહીંયા ગયા કોર્ટમાં. અમે કીધું ક્યાં તમે તમને કીધું ધમકી મારી, અમે ખાલી આંટો મારવા, તમે આવવું તો પડે ને, જોવું પડે, કહેવું પડે કે એ રીતે ભાઈ તમારે કઈ શું પ્રોબ્લેમ છે એમ. મહેશભાઈ લગરભાઈ ચાવડા, કયું ગામ? અળો. મહેશભાઈ, ડુંગળીનું તમે વાવેતર કર્યું છે, તેની અંદર કંઈક ઉત્પાદન હજી સુધી આવ્યું નથી, શું કારણ શું? ઉત્પાદન હજી આવ્યું નથી. આ શોપિંગ નહીં, યાદ એકો ને 7 દિવસ થયા, હજી દડો બેઠો નથી. શું કારણ હોઈ શકે? હા, એ તો અમને નથી ખબર પડતી. એમને એ લાગે બિયારણ ખરાબ આવ્યું છે કે શું? બિયારણનું ખરાબ ને આમ સૈયદ એવું લાગે છે કે બિયારણ ખરાબ હશે એમ. કારણ કે દડો હજી થયો નથી, એકો 7 દિવસ થયા, હજી દડો એવડો ને એવડો છે. આ બાબતે તમે ક્યાંય તમે જ્યાંથી બિયારણની ખરીદી કરી અને રજૂઆત કે કાંઈ કરી? કાલે મેં ગયા હતા કમલેશભાઈ પાસે, પછી અમને મળ્યા નહીં. બરોબર. શું આમ સરકાર પાસે શું માંગ છે તમારી? કારણ કે તમે મહેનત કરી છે, 100 દિવસ થયા છે, તેમ છતાં તમારી મહેનત પાણીમાં ગઈ એવું લાગે છે. શું માંગ તમારી? અમારી માંગ એવી છે, આ સરકાર જે આપને આપે એ જોવે, અમને જે ન્યાય આપે એ આપણે લેવાનો. મારો પરિચય વિપિન જોશી, અને ડુંગળીની જે તપાસ માટે અમે આવ્યા, અમે 15 ગામમાં તપાસ કરીને બતાવ્યું છે કે ભાઈ 135 અમે ટોટલ ભાવનગર બોટાદનું 35 ટનનું વેચાણ છે. એ ખેડૂતોને જે 3-4 ખેડૂતોના પ્રોબ્લેમ છે એ વાતાવરણ આધારિત હોય. ઘણી વખત નાઇટ્રોજન વધારે પડવાથી દડો પણ ન બને, જમીનમાં પેસ્ટિસાઇડ વીડસાઇડ વધારે આપ્યું હોય, વીડીસાઇડ ખડની દવાઓ, તો પણ દડો થોડોક ન બને. હાવ પ્રોડક્શન નથી આવ્યું એવું નથી, પ્રોડક્શન આવ્યું છે. એ સામે અમે 15 ગામમાં 135ના ફિલ્ડ ખેડૂતોને બતાવવા માટે તૈયાર છીએ, અને ખેડૂતોની અમે સાથે છીએ. મારું નામ ઘનશ્યામભાઈ મેઘજીભાઈ લકુમ. ઘનશ્યામભાઈ, બોટાદના કેટલાક ખેડૂતો દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે અમે આ એગ્રોમાંથી જે ડુંગળીનું બિયારણ લીધું છે એ બિયારણ કંઈક ને કંઈક ડુપ્લિકેટ નીકળ્યું હોય એવું લાગે છે. જે ઉત્પાદન થવું જોઈએ એ નથી થયું, જે સમય મર્યાદા હોય દિવસોની એ નથી થઈ. શું કહેશો? જે ડુંગળીના બિયારણની તમારી પાસે ફરિયાદ આવી છે, એ ડુંગળીનું બિયારણ અહીંયાથી અંદાજિત 2300 પેકેટ જેવું વેચાણ થયેલું છે. 2300 પેકેટમાંથી ખાલી ને ખાલી 5-15 લોકો જે ખોટો ઇસ્યુ બનાવીને ઓલું કરે છે, એના જવાબમાં હું ખાલી એટલું કહીશ કે કંપનીમાંથી ઓરિજિનલ બિયારણ ખરીદેલું છે, બિલ દ્વારા આપેલું છે. એમને 8 દિવસથી સતત એવું કહેવામાં આવે છે કે આ પ્રશ્ન QCIનો છે, ખેડૂત ખાતાનો છે, તો ખેતીવાડી ખાતામાં જઈને અરજી કેમ નથી કરતા એ લોકો? આ લોકોનું જે આપણે જવાબ દીધો છે છતાં અહીંયા નથી જતા. એટલે એમાંથી 2-5 જણાની મારા ઉપર એવી ધમકી આવે છે કે તે ઉધાર નથી દીધું, એટલા માટે અમે તને આ તારી ઓલી જોઈ લઈશું, એ બાબતમાં અમને હેરાન કરવામાં આવે છે. બાકી એવું કહેવાનું છે કે અમે શેઠને મળવા માટે ગયા હતા, એગ્રોના સંચાલક શેઠને મળવા ગયા હતા એવું એમને કીધું. મળતા નથી અને પોલીસ બોલાવે છે. અરે નહીં, હું દુકાને 24 કલાક હાજર રહેલો છું. મારી દુકાને સવારથી સાંજ હોય તો હું દર વખતે હાજર રહેલો છું. પણ એ લોકોને મળવા આવવું હોય તો સીધી પારદર્શક વાત કરવા માટે આવીને રજૂઆત કરી શકે. સીધા મીડિયા લાવવા, 50 જણાનું ટોળું લાવવું, કોઈની દુકાનના ખોટા વિડીયો બનાવવા અને એને બજારમાં હેરાન કરવા, એની સાચી રીત નથી. જે દિવસે પહેલી વખત ફરિયાદ કરવામાં આવી, આક્ષેપ છે એ આક્ષેપને તમે કેવી રીતે જોવો છો? ખેડૂતોનો આક્ષેપ એ રીતના છે કે આપણે ખાલી ને ખાલી એમાંથી 2 થી 5 જણાને જે ઉધાર દેવાની ના પાડી એટલે આ ઇસ્યુ બનાવી અને આવલું કરવા છે. જો આ ડુંગળીનું બિયારણ 2300 પેકેટ વેચાણા હોય તો બાકીના 2000 પેકેટમાં જે વાવેતર થયું અહીંયા કાયદેસરની યોગ્ય તપાસ થવી જોઈએ ખેતીવાડી ખાતા તરફથી. અને એ લોકોને છતાં પણ અસંતોષ હોય તો હું ખાતરી આપું છું કે કોઈ પણ ખાતાકીય તપાસમાં એમને પૂરો સહકાર આપી અને એમને સંતોષકારક જવાબ મળવો જોઈએ, બરાબર? પણ કોઈની દુકાન ઉપર જઈ કોઈના ધંધાને લાંછન લગાડવા માટે થઈને ખોટા જે બનાવવામાં આવે વિડીયો એ બનાવીને વાયરલ કરી અને કોઈનું નામ ન ખરાબ કરવું જોઈએ. પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.